માતાજી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અત્યારના સવારમાં. સવાર તો નથી, બપોરનું ટાણું થઈ ગયું છે, મોડો બ્લોગ ચાલુ કર્યો છે. તો કેમ છે બધી તબિયત પાણી? બધા મજામાં? વરસાદ પાણી આજે નથી મુંબઈમાં, અને મુંબઈમાં થોડુંક વરસાદનું વાતાવરણ છે, પણ તડકો પણ નથી, અને વાતાવરણ જરાક વરસાદનું છે. અને બસ જોઈએ આપણે જમવાનું શું બને છે અત્યારે બપોરના. અને બીજું કાંઈ નવીનમાં તો નથી. આ મિતાનભાઈના બબલા રમવાના બાબુ બે બેઠા છે, અને વાતાવરણ જરાક સાફ છે, આમ તો દેખાય છે. વાદળાનું વાતાવરણ છે, અને જમવાનું આપણે બીજું તો શું હોય, જમવાનું હોય. તો રસોડામાં જોઈએ, આજે સોમવાર છે, તો સોમવારને દિવસે આપણે શું બનાવે છે જમવાનું. તો જમવામાં બની ગયો છે લગભગ રોટલા બનાવે છે. રોટલા બનાવો છો ને? તો અહીંયા રોટલા બનાવે છે. તાવડી ગરમ થઈ ગઈ છે, રોટલી પણ બનાવી દીધી છે. ને આજે જમવામાં બનાવ્યું છે ઓકે અડદની દાળ. તો હવે આપણે પહેલાં શનિવારે અડદની દાળ બનાવતા, હવે આપણે શનિવારે નથી બનાવતા, કેમ કે આપણે વાર બદલાવી નાખ્યો છે. બધાએ એમ કહેતા કે શનિવારે ના બનાવાય. મુંબઈમાં લગભગ તો બધા શનિવારે જ બનાવતા, પણ અમે લોકોએ પણ હવે બદલાવી નાખ્યું છે. હવે શનિવારે નથી બનાવતા, હવે ગમે ત્યારે શુક્રવાર હોય કે સોમવાર હોય કે કોઈ પણ વાર હોય ત્યારે બનાવી નાખે. આજે સોમવાર છે, તો સોમવારે આજે અડદની દાળ ને એવું બધું બનાવ્યું છે. અને બપોરના વાગી ગયા છે 12:30 વાગીને ગયા છે. તો રોટલા બની રહ્યા છે અહીંયા, અને અમારી મેડમ રોટલા બનાવે છે. તમને તો ખબર છે કેવી રીતે રોટલા બનાવે, એ ધબધબાટીને બહાટી. તો હવે એ રોટલા બની જાય પછી જમવા બેસીએ. રોટલો તૈયાર થઈ ગયો છે, અને તાવડીમાં નાખવાનો છે. તો દેશમાં તાવડી હોય, અહીંયા તો આ લોખંડની લોઢી હોય, કેમ કે આમ નાખે તો કદાચ તૂટવાની બીક લાગે, તાવડી તૂટી જાય. અમે અહીં તાવડી યુઝ નથી કરી, અત્યાર સુધી નથી યુઝ કરી. કબૂતર ને દાણા નાખ્યા, ગાંઠિયા છે કે શું છે ને? ગાંઠિયા નાખ્યા છે, તો કબૂતર ખાય છે. તો એવી રીતે છે. અને મિતાનભાઈ ગયા છે સ્કૂલે, તો બસ એના મમ્મી લેવા ગયા છે, હમણાં આવતા જ હશે. તો સવારમાં તમને બતાવ્યું, સ્કૂલે ગયા એ સવારમાં વહેલા ઉઠી જાય છે મિતાનભાઈ. અમે લોકો જ ખાલી મોડા ઉઠીએ છીએ, મિતાનભાઈ તો વહેલા ઉઠી જાય છે. ને અમે લોકો મોડા ઉઠીએ, મોડા નાસ્તો બાસ્તો કરીએ, તો બપોર થઈ જાય. અને બસ એના મમ્મી, મિતાનભાઈના મમ્મી ગયા છે લેવા મિતાનભાઈને સ્કૂલે. અને અમારે ત્યાં સુધીમાં અમારા મેડમ એટલે અમારા ઘરવાળા જે છે એ રોટલા અને શાક ને એવું બધું બનાવી નાખ્યું છે. ને ત્યાં સુધીમાં જમવાનું બની જાય, તો મિતાનભાઈ આવે પછી જમવા બેસીએ. પછી હાલો તમને બતાડું. મિતાનભાઈ સ્કૂલેથી આવી ગયા છે, પણ આવ્યા ભેગા જ સામેની રૂમ છે ત્યાં જાય છે પહેલાં, અને પછી અહીંયા આવે છે. એવો થોડોક પ્રોબ્લેમ છે મિતાનભાઈનો, કેમ કે અમારા રૂમમાં એ પહેલાં એન્ટર નથી થતો. અને મિતાનભાઈ આવી ગયા છે તો પણ જો હવે જે હોય લઈ લે બસ. જો આવ્યા છે. શું લાવ્યો એ? શું છે? મિતાનભાઈ આવી ગયા છે સ્કૂલેથી, અને દીદીનો કલર લઈને આવી ગયા છે. 10 છે. મિતાનભાઈ કામ્યા દીદીના કલર લઈને આવી ગયા છે સ્કૂલેથી. હમણાં આવ્યા જસ્ટ. ના, એક એમાં ઓછું છે. હા છે ને, સ્કેચ પેન છે કામ્યા દીદીને. આપી દેજો હે બેટા એને. તો મિતાનભાઈનો કલર લઈને આવી ગયા સ્કૂલેથી. તો આવી ગયા. સ્કેચ પેન છે ને મિતુ? તારા પાસે નથી? તારા પાસે છે ને, સ્કૂલમાંથી દીધી ને તને? તો પછી દીદીને આમાં બોક્સમાં નાખી દે, એની સ્કેચ પેન, એની સ્કેચ પેન નાખી દે બોક્સમાં. હા, અને આપી દો. હાલે આ બોક્સ આપો. જો આવી પડ્યું છે, લઈ લે. હા, આના કવર. ઓકે, ખાલી રમવા. આજો તારું ગીત આવે. આજો અહીંયા જલ્દી જો. મિતાનભાઈને બહુ ગીત વાલું લાગે છે, બહુ સારું લાગે છે. મિતાનભાઈ હંમેશા સાંભળે છે. મિતાનભાઈ તારું ગીત આવ્યું, જલ્દી જો. જોઉં છું નહીં, સાંભળું છું. કેવું? ક્યાં છે? જો કયું ગીત આવે? જલ્દી જો.
રોટલા રોટલી અડદની દાળ ને મોજે મોજ ને રોજે રોજ. ચાલો જલ્દી જલ્દી. ખાટી છાશ હોય તો પાણી નાખજો. વાવ. ચાલો બધા જમવા બેસી ગયા છે. ફટાફટ ફટાફટ ટીવી ચાલુ છે. મિતાનભાઈ અહીંયા જોઈ રહ્યા છે ટીવી અને અમે લોકો બધા જમવા બેસી ગયા છે. બપોરના વાગી ગયા છે 2. હાલો હવે જમવા બધા. ચાલો તો હવે જઈ રહ્યા છે ભાજી ખરીદવા માટે માર્કેટમાં. અમે લોકો અત્યારે 2 જણા નીકળી ગયા છે ભાજી ખરીદવા. ભાજી ખરીદવા જઈએ પછી મળીએ. આજે છે સોમવાર. હાલો હાલો આ ગણપતિ બાપાનું મંદિર આવી ગયું. દર્શન કરી લ્યો. હાલો જઈએ અહીંથી રિક્ષામાં. અચલભાઈ આવો આવો. જય માતાજી. આવો આવો. હું વાત છે. હા હાય ગા જા આમ જો સેવા તો જો સંપલ નથી કાઢવા દેતો. સંપલ નથી કાઢવા દેતો. એ પેલા પાણી દઈ દે. વાહ અચલભાઈ વાહ. હા આવી ગયા સંજયભાઈ. આ બિલ્ડિંગનું કામ ચાલે લાગે. હા હો બને છો ભાઈ બિલ્ડિંગ. અહીંયા બિલ્ડિંગનું કામ ચાલુ છે. જબરદસ્ત કામ ચાલુ છે. બાજુમાં બની પણ ગયેલું છે. વાહ સુપર કામ ચાલુ છે સંજયના ઘરની બાજુમાં જ. આવી ગયો ભાઈ દૂધ લઈને. હવે અમારે ભાઈ આ હીરો દૂધ લઈને આવી ગયા છે. હીરો ભોગે દઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો. અમારે સંજય તૈયારી કરે છે હથિયાર બધા લઈને શાહ બનાવવાની. ધબધબાટીને બહાટી હમણાં સંજય શાહ બનાવીએ રગડા જેવો એકદમ સુપર ડુપર હોટલમાં ન બને ને એવો. ના સંજય ઉટલી હોય તો તારે સડાવી દે નહીં. ત્યાં કઈ વાંધો નહીં આવે. પાણી નાખ એટલે ખબર પડી એમાં. હારે હારે શાહ બનાવવા મારા હાટુભાઈ ત્યાં આજે આવ્યા છો એટલે આવી ગયા. નહીં તો રીટાને પણ ખબર પડે ને એ જોઈ તો કે હા હવે આવ્યા હતા. નહીં તો કે આવતા નથી અમારે ઘરે. અમે આવી ગયા છે. હું ને વેણકી જો આવી વેણકી બેઠી. હા ના અમારા હર્ષિલ જો સાનામાં અભ્યાસ કરે છે. અભ્યાસ ફોનમાં અભ્યાસ કરે છે ને એ ફોનમાં ચાલુ હોય એટલે કંઈ ટેન્શન નહીં. તમે આવી ગયા છે. સંજય ચા બનાવે છે. ચા પીએ પછી આપણે જઈએ માર્કેટ. ઠીક છે ચાલો. સંજય ચા બનાવે. સુપર ફર કેવો પણ પંખો સુપર ફરે. ફર 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 ફર. હેલિકોપ્ટર જાણે આવ હેલિકોપ્ટર છે ભાઈ સંજયના ઘરમાં. આ સંજય નવું હેલિકોપ્ટર લીધું છે. ધબધબાટી સંજય. આને હેલિકોપ્ટરની માથે લગાડી દીધો હોય તો હે સંજય આને હેલિકોપ્ટર માથે લગાડી દીધો હોય તો ન હાલે. અરે એ હેલિકોપ્ટરને ક્યાં ખબર હોય કયો પંખો લગાડ્યો એમ. હે એ હેલિકોપ્ટરને થોડી ખબર હોય કયો પંખો છે ઘરનો છે કે બહારનો છે. આને ચોટાડી દેવાય. કાં હે હર્ષિલ હેલિકોપ્ટરનું ઉપર આ પંખો ન હાલે કેમ? નાનો નહીં એને ક્યાં ખબર હોય હેલિકોપ્ટરને. નાનો 2 લગાડી દેવાય નાનો પડે તો. હું કે સંજય આ લોકોને ખબર પડે કા વેણકી હાલે કે વેણકી તું શું કે હે હાલી જાય તો વાંધો નહીં. તમને શું લાગે હેલિકોપ્ટર ઉપર લગાડ્યો હોય આ પંખો તો હાલે? કમેન્ટમાં કહેજો. હા હેલિકોપ્ટર ઉપર છે ને આપણે આ પંખો લગાડવાનો છે સંજયનો પંખો હાલશે તો તમે કહેજો. કમેન્ટમાં કહેજો તો પછી આ છે ને અવાજ એવો જ કરે છે હેલિકોપ્ટર જેવો જ ભાગ 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 ભાગ. હું કહું જો સંજય બેન આવ્યો છા બાકી આમ ટોપ ટંકારસી ટોકરાનંદ સ્વામી બાકી જબરજસ્ત. હોટલમાં શું બને તમારે શા એવો શા બને.
એને કહેવાય શાક. બસ નહીં હા અમે પી જાવ ને કાં અમે અમારે નાખી દેવો પડે એના કરતાં પી જાવ નહીં ઓલું કહે ને ખાવા બેહાડે ને વધતું હોય ને પછી કે અમે અમારે નાખી દેવું પડે એના કરતાં ખાઈ જાવ નહીં વાહ બાકી વાહ સંજય તું પેલા હોટલમાં હતો શા બનાવતો કે હે બાપા એના બાપાને તો ભાઈ બધી જાય પણ એટલું જો તો કેટલો હોય હજી ના એટલો ન હોય જા અહીંયા ચા પીએ છો અમે સંજયની ઘેરે રીટાની ઘેરે નહીં તો પછી એમ કહે કે હા ચા પીએ જ ભાઈ બે જાઓ અરે છે બરોબર ટેસ્ટી હો ટેસ્ટી તારે હર્ષિલ નથી પીવો ચા પરફેક્ટ એકદમ મજા આવી ગઈ વાહ આવો શા બનાવવાનો હો ને હા તો વાંધો મજા આવી ગઈ ચાય બનાવીને કહો સુપર પી પી લીધો હવે આપણે જઈએ માર્કેટે હાલ આવજો બાય બાય મસ્ત એમાં બિલ્ડિંગ બને ને બિલ્ડિંગ બની ગયું ને અફલાતું ના 45 માળની બિલ્ડિંગ છે 45 માળની છે ને તો પછી હવે અહીંયા પણ તમારા વાલામાં પણ બની અહીંથી ઉતરવાનું છે આ સીડી તો જો સીધી છે સીડી હાલો હવે જઈએ સેવપુરી બનાવવાની છે. કાંદા ને ટમેટા કાપી રહ્યા છીએ તો આપણે આરતીને પૂછીએ બોલો સેવપુરી आज का प्रोग्राम आज का प्रोग्राम क्या है सेवपुरी ओ મોજે મોજ રોજે રોજ તો સેવપુરી બનાવવાની છે આજે હાલો મિતાનભાઈ ઓફિસનું કામ કરે છે અને અહીંયા મિતાનભાઈ બધા કાંદા ને બાંદા ને ધોળી નાખ્યું છે તો આવ્યા છે નીચેથી મિતાનભાઈ તમારા મિતાનભાઈ આવી ગયા છે નીચેથી ચપ્પલ કાઢો પેલા મિતાનભાઈના મિતાનભાઈ ગયા હતા નીચે મિતાન તું મંદિરમાં હતો ને અમે જોયા હતા તને કાકા દીકરાને હા મંદિરમાં હતો ને તું તો અમે જોયા હતા હો તમને તો તારે ત્યાં શું કરતો હતો મંદિરમાં જે બાબા કરતો હતો જે બાબા સરસ ચાલો તો હું છે ને નીચે તને જોયો હતો મિતાંશને તો આજે આપણા ઘરે શું બનવાનું છે જમવાનું મિતુ શું હા સેન્ડવિચ નથી શું બનવાનું ખબર છે સેવપુરી શું બનવાનું છે સેવપુરી શું શું બનવાનું છે મિતુ વેરી ગુડ સરસ સરસ તો હવે આ કાંદા ને બધું ઓલામાં પાઘડી ભર્યું હતું આમાં આ કોણે ઢોળ્યા મિતાંશ કોણે ઢોળ્યા ઓહ થેન્ક યુ હા થેન્ક યુ તે ઢોળ્યા ને અમારે પણ ઢોળવાના જ હતા તે ઢોળી નાખ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો હા જો કેમ બાકી સેન્ટની બોટલ બે ફેંકી દીધી કાચની હોત તો ફૂટી ગઈ હોત ને અત્યારે તો હવે હાલો જમા કરો કાંદા બધા ઢોળ નાખ્યા છે મિતાનભાઈ અમારે એટલો મસ્તી કરો એટલો મારી ઉપર જ આવ્યું બોલ મારી ઉપર જ આવ્યું હા મારી ઉપર જ આવ્યું પણ બોલ જો મિતુ એમ કેમ કરે ઓ જો ભાંગી નાખે કાંદો પગથી મિતુ એમ કેમ કરે બહુ મસ્તીકો થઈ ગયો છે બહુ જબરદસ્ત મસ્તીકો થઈ ગયો હા એ ચાલુ કરી દે ત્યાંથી વચ્ચેનું બટન દબાવી દે ઓલું રિમોટનું વચ્ચેનું બધું ને અહીંયા રિમોટ તો આવી ગયા છે આપણે રસોડામાં ને રસોડામાં તો તમે રમઝટ જોઈ રહ્યા છો કેમ કે તમને તો ખબર જ છે કે રસોડામાં આજે આપણે અહીંયા બનવાનું છે
સેવ પૂરી બનવાની છે. તો આ ઉકળે શું ઉકળે શા છે કે આંબલી અને ગોળ. આંબલી ને ગોળ એટલે મીઠી ચટણી એ તો લાવ્યા અમે હા પણ એ ઓછી છે. તો રેડીમેડ આંબલી ગોળ ને ઘણી બધી ચટણી છે. એ મીઠી હોય ખાલી. હા એ મીઠી, હા ખાટી મીઠી નથી. આ કાંદા કપાઈ રહ્યા છે, ટમેટા કપાઈ રહ્યા છે. અને આરતી હવે જોઈએ હવે આ અમારે સુપર આઈટમ બનાવવાની છે આજે. આમ તો પાણીપુરી નહીં, રગડાપુરી નહીં ને સેવ પૂરી બનાવવાની. શું કે સેવપુરી મસ્ત આજે બનાવવાનું છે. તો બધા જોજો લાસ્ટ સુધી, મજા આવશે તમને. શું શું બનાવવાનું છે આપણે સેવપુરી પણ બનાવવાની છે અને એને હારે હારે બીજું કંઈ પણ હશે ખાવાના. હે શાકભાત કેવાનું શાક છે એ પણ સેવ ટમેટા. ઓકે, સેવ ટમેટાનું શાક પણ બનાવવાનું છે. તો કેવી રીતે બનાવે છે આ સેવ ટમેટાનું શાક તો તમને ખબર હશે, પણ સેવપુરી આપણે મુંબઈમાં કેવી રીતે બનાવે ઘરે ખાવાની તો જોજો આખો વિડીયો, મજા આવશે. તો આ કાંદા ક્રશ થઈ રહ્યા છીએ. સરસ સરસ. તો સેવપુરી આપણે બનાવવાની હતી તો સેવપુરી રેડી થઈ ગઈ છે. અત્યારે આખી સેવપુરી બનાવી નાખી છે. અહીંયા કાંદા ટમેટા બધું કાપેલું છે, અહીંયા દાળ છે, અહીંયા પૂરી છે, બધી વસ્તુ અહીંયા રાખેલી છે. તો પોતપોતાને હાથે જેટલી ભાવે એટલી બનાવીને લેવાની છે. અહીંયા મસાલો છે અને આરતી હમણાં બનાવી રહી છે ડીશમાં. તો તમને બતાવી દઈએ તો આપણે સેવપુરીનો આ જે પ્રોગ્રામ હતો એ ધીરે ધીરે એમ કહેવાય છે કે વખતની માથે સમાપ્ત થવા આવ્યો છે. અને આરતી બનાવી રહી છે સેવપુરી. તો બધા લોકોને જમવામાં આમંત્રણ આપું છું, હાલો જમવા માટે સેવપુરી, તો મજા આવશે. તો સેવપુરી બનાવે છે આરતી. ચાલો જમવા. તો બનાવે છે કેવી રીતે, એક તો અહીંયા બનાવીને રાખી છે, જો તો અહીંયા બનાવીને રાખી જ છે. એવી જ રીતે આપણે સેવપુરી અહીંયા બનાવે છે. તો પહેલાં મસાલો નાખવાનો, બટેટા છે. ઓકે, તો પહેલાં બટેટા નાખવાના. આવી રીતે બધામાં નખાઈ જાય એટલે આ બધામાં પૂરી ઉપર બધામાં બટેટાનો મસાલો નખાઈ જાય પછી મીઠું નાખવાનું થોડું બધામાં સ્વાદ અનુસાર. પછી નાખવાના છે કાંદા, આવી રીતે ડુંગળી બધા ઉપર રાખી દેવાની છે. પછી ટમાટર નાખવાના છે કાંદા નખાઈ ગયા પછી બધામાં. પછી ચટણી નાખવાની છે તીખી, તો બધીમાં ચટણી નાખી દેવાની છે. આવી રીતે તીખી ચટણી નાખ્યા પછી મીઠી ચટણી નાખવાની છે. જો કે આ મીઠી ચટણી છે, આ તીખી ચટણી છે, અને આ બધી નાખી દીધા એટલે એના પછી આપણે તીખી અને મીઠી ચટણી નાખ્યા પછી સેવ નાખવાની છે. એટલે સેવ નખાઈ જાય તો હવે સેવ નાખી દેવાની બધામાં. પછી સેવ નાખ્યા પછી દાળ નાખવાની છે, ચણાની દાળ. ચણાની દાળ આવી રીતે નાખી દેવાની છે. આપણે લાવ્યા છે રેડીમેડ ચણાની દાળ ને થઈ ગઈ છે રેડી. હવે ડીશ એકદમ રેડી થઈ ગઈ છે. હાલો આપણે જમવા. જેને પણ ખાવી હોય આવી જાજો. ચાલો.